સ્વાધ્યાય 8.4 પાંચમો એક્ઝામ્પલ. એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે નીચેના નિત્યસમ જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી તે ખૂણા લઘુકોણ છે. આ નિત્યસમો સાબિત કરો. તો હવે અહીંયા સાબિત કરવાનું છે કે cosec theta minus cos theta whole square that is equal to 1 minus cos theta upon 1 plus cos theta. તો અહીંયા સૌથી પહેલું જે સાબિત કરવાનું છે તેમાં આપણે ડાબો ભાગ લઈશું. તો ડાબા બરાબર આપણી પાસે જે છે આ ભાગ. તો ડાબાની અંદર આનો હોલ સ્ક્વેર કહેવામાં આવ્યું છે. હોલ સ્ક્વેર કહેવામાં આવ્યું છે એટલે આપણે સૌથી પહેલાં એના નિત્યસમનો ઉપયોગ કરીશું, પણ સૌથી પહેલાં આને cos અને sin માં કન્વર્ટ કરશું, કારણ કે જવાબમાં આપણને cosનું રૂપાંતર છે. તો સૌથી પહેલાં અહીંયા આવશે 1 upon cosec કોનો બેઝ છે? sin નો. તો sin theta minus cos કોનો બેઝ tan નો, અને tan એટલે શું? sin upon cos, એટલે અહીંયા cos upon sin થશે. sin theta એનો હોલ સ્ક્વેર. તો હજુ અહીંયા આગળ શું આવશે? ધેટ ઇઝ ઇક્વલ ટુ, તો હવે લસા લઈએ તો અહીંયા શું આવશે આપણી પાસે? sin theta, અને એનો પાછો સ્ક્વેર છે એટલે ધ્યાન રાખીશું અહીંયા સ્ક્વેર લખવાનો જ, એ રહી ના જવું જોઈએ, કેમ કે આ આની બહાર સ્ક્વેર. હવે બંનેમાં છેદમાં સાઇન છે એટલે સમછેદી છે એટલે ઉપર આની શું થશે? બાદબાકી. તો 1 minus cos theta એનો હોલ સ્ક્વેર. હવે આપણે આનું વિસ્તરણ કરીશું. તો આનું વિસ્તરણ કરીશું તો શું આવશે આપણી પાસે? તો સોરી, વિસ્તરણ નથી કરવું, આપણે ઇઝીલી લઈએ cos theta હોલ સ્ક્વેર અપોન આના નિત્યસમનો ઉપયોગ કરીએ. તો નિત્યસમ કયો છે આપણી પાસે? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ધેરફોર sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર થીટા. આપણે આનો ઉપયોગ કરીશું. તો આનો ઉપયોગ કરીએ અહીંયા. તો sin સ્ક્વેર થીટા છે એની જગ્યાએ શું આવશે? 1 માઇનસ cos સ્ક્વેર થીટા. તો અહીંયા લઈએ 1 માઇનસ cos સ્ક્વેર થીટા. હવે તમે જુઓ 1 પણ પૂર્ણવર્ગ છે અને આ પણ પૂર્ણવર્ગ છે, એટલે બે પૂર્ણવર્ગોનો તફાવત નહીં રહે, એટલે અહીંયા પણ પાછું એક નિત્યસમ ઉપયોગ કરીશું. કયું બીજું નિત્યસમ આવશે? તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. અને અવયવ કયા પડશે? તો a પ્લસ b, a માઇનસ b. તો આનો ઉપયોગ કરીએ આપણે અહીંયા. તો શું આવશે અહીંયા મિત્રો? તો અહીંયા 1 માઇનસ cos થીટા હોલ સ્ક્વેર અપોન અહીંયા a એટલે 1 લેવાના અને b એટલે cos થીટા, એટલે 1 પ્લસ cos થીટા અને બીજા કૌંસમાં 1 માઇનસ cos થીટા. તો અહીંયા તમે જોઈ શકો છો 1 માઇનસ cos થીટા અહીંયા બે વખત છે, અહીંયા નીચે એક વખત છે. તો આ બે વખતમાંથી એક વખત ઉડી જશે એટલે શું રહેશે? તો 1 માઇનસ cos થીટા અપોન અહીંયા શું રહેશે? 1 પ્લસ cos થીટા. એટલે આપણો જવાબ શું આવે અહીંયા? તો જે ડાબી બાજુનો ભાગ લાથી કરતા આવ્યા તો જમણી બાજુનો ભાગ સુધી આપણે પહોંચી ગયા. 1 માઇનસ cos થીટા 1 પ્લસ cos થીટા, એટલે અહીંયા લખીશું જવાબ. તો આ રીતે આપણે સાબિત કર્યું કે cosec થીટા માઇનસ cot થીટા હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos થીટા અપોન 1 પ્લસ cos થીટા. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે સાબિત કર્યું. હવે આપણે બીજું લઈએ. બીજામાં શું આપ્યું છે? cos a અપોન sin 1 પ્લસ sin a પ્લસ 1 પ્લસ sin a અપોન cos a ઇઝ ઇક્વલ ટુ 2 sec a. એટલે આપણે આમાં પણ ડાબી બાજુનો પાર્ટ લઈશું. તો ડાબો પાર્ટ લઈએ. ડાબા બરાબર હવે ડાબાની અંદર જોઈએ આ પાર્ટ છે, તો આ પાર્ટને પહેલા સમછેદી બનાવીએ. સમછેદી બનાવવા માટે લસા લેવો પડે, એટલે 1 પ્લસ sin થીટા અને cos થીટા એનો લસા છે. તો આપણે અહીંયા લખી દઈએ 1 પ્લસ sin થીટા ઇન્ટુ sin a ઇન્ટુ cos a. હવે આપણે અહીંયા જોઈએ 1 પ્લસ sin a છે, પરંતુ cos a નથી, એટલે cos a વડે ગુણવા પડશે આને પણ. તો અહીંયા આવશે cos સ્ક્વેર a પ્લસ અહીંયા જોઈએ cos a છે, બાકી રહ્યું કયું પદ? તો
તો 1 પ્લસ સાઇન એ, તો ઉપરના પદને પણ 1 પ્લસ સાઇન એ વડે ગુણવા પડશે. તો 1 પ્લસ સાઇન એ તો છે જ, એટલે એનો હોલ સ્ક્વેર થશે. 1 પ્લસ સાઇન એ એનો હોલ સ્ક્વેર. હવે આનું વિસ્તરણ કરીશું આપણે, અને વિસ્તરણ કરીશું તો શું આવશે પરિણામ આપણી પાસે? તે લઈએ આપણે. તો અહીંયા cos સ્ક્વેર a પ્લસ આનું વિસ્તરણ કઈ રીતે કરાય? તો વિસ્તરણ મિત્રો યાદ રાખજો અહીંયા. તો a પ્લસ b નો હોલ સ્ક્વેર, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. તો અહીંયા શું આવશે? a સ્ક્વેર પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, 2ab પ્લસ b સ્ક્વેર. આ રીતે આપણે એનું વિસ્તરણ કરીશું. તો એનું વિસ્તરણ કરીશું તો પહેલા પદનો સ્ક્વેર એટલે 1 પ્લસ પ્લસનું ચિહ્ન જ માટે 2 sin a, આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર પ્લસ sin સ્ક્વેર a અપોન શું આવશે? 1 પ્લસ sin a ઇન્ટુ cos a. થઈ ગયું મિત્રો? તો હવે અહીંયા જુઓ, cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a નિત્યસમ છે. કયો? તો sin સ્ક્વેર a થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બંનેનો a સરખો છે માટે અહીંયા શું થશે? આ બંનેનો સરવાળો સોરી આ બંનેની કિંમત શું થશે? 1. અને 1 માં 1 ઉમેરીએ એટલે 2 થશે. તો 1 માં 1 ઉમેરીએ એટલે અહીંયા 2 થઈ ગયા. એટલે આનો અને આનો સરવાળો કેટલો થાય છે? 1. તો 1 થયા, 1 વત્તા 1 એટલે 2. તો આપણી પાસે અહીંયા થયા 2 પ્લસ 2 sin a અપોન શું આવે? 1 પ્લસ sin a ઇન્ટુ cos a. હવે અહીંયા જો 2 કોમન નીકળે છે તો 2 કોમન કાઢીએ તો અંદર શું રહેશે? 1 પ્લસ sin a અપોન 1 પ્લસ sin a ઇન્ટુ cos a. cos a. હવે અહીંયા 1 પ્લસ sin a આ બંને ઉડી જશે તો રહેશે શું પરિણામમાં? 2 અપોન cos a. અને 2 અપોન cos a, cos a કોનું વ્યસ્ત છે? સેકનું. એટલે 1 અપોન cos a ની જગ્યાએ આપણે sec a લખી શકીએ. તો શું આવશે અહીંયા? 2 sec a. અને તેના કોના જેવું આવ્યું કિંમત? જમણી બાજુના ભાગ જેટલી કિંમત પ્રાપ્ત થઈ. તો આ જે પરિણામ છે એનો જમણી બાજુનો ભાગ 2 sec a પ્રાપ્ત થયો. સ્વાધ્યાય 8.4 નો પાંચમાનો ત્રીજો, tan theta upon 1 minus cot theta plus cot theta upon 1 minus tan theta that is equal to 1 plus sec theta into cosec theta. એટલે અહીંયા પણ આપણે ડાબા પાર્ટથી શરૂ કરીશું. તો ડાબો ભાગ લઈએ તો ડાબા ભાગની અંદર જે આપ્યું છે તે આપણે શું કરીશું? અને tan અને cot બંને છે એને sin cos માં કન્વર્ટ કરીશું. તો sin cos માં અહીંયા કન્વર્ટ કરીએ તો tan એટલે sin upon cos, તો sin theta upon cos theta. હવે અહીંયા શું થશે? 1 માઈનસ cot theta એટલે cos upon sin, તો cos theta upon sin theta. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલે સુધી આવડી ગયું. સેમ વસ્તુ અહીંયા કરીએ, ચિહ્ન પ્લસ. અહીંયા આવશે cot એટલે શું? તો cos upon sin, તો cos theta upon sin theta. અહીંયા શું આવશે? 1 માઈનસ tan એટલે શું? sin upon cos, તો અહીંયા લઈશું sin theta upon cos theta. બહુ શાંતિથી ગણવાનું, કોઈ જ ઉતાવળ કરવાની નથી મિત્રો. બહુ સરસ રીતે શાંતિથી કરવાનું. ને જે આપણે મિશ્ર સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર 5મા, 6ઠા, 7મા, 8મામાં શીખેલા એનો જ અહીંયા ઉપયોગ થાય છે, અવયવોનો ઉપયોગ થાય છે. એટલે એનો આપણે ઉપયોગ અહીંયા ધીમે ધીમે કરીશું. તો સૌથી પહેલાં નીચેનો પાર્ટ જે છે અહીંયા, તો આ પાર્ટની અંદર sin થીટા છે. આની છેદમાં કંઈ નથી એટલે આપણે 1 ગણીશું. આના છેદમાં કશું જ નથી એટલે 1 ગણીશું. હવે આ જે છે 1 અને sin થીટાનો લસા લેવાનો છે.
ટેક અને સાઇન થીટાનો લસા શું થશે સાઇન થીટા. હવે ભાગ્યાના ભાગ્યા છે એટલે સાઇન થીટા ક્યાં જશે ઉપર જશે. તો અહીંયા સાઇન થીટા તો છે જ અને એની સાથે પાછા ગુણાકારમાં આવ્યા સાઇન થીટા. ઓકે, પછી અહીંયા કોસ થીટા તો છે જ. હવે અહીંયા શું થશે અહીંયા 1 છે આપણે છેદમાં સાઇન થીટા તો લાવી દીધા જેને ઉપર લખી લીધા. હવે એકને પણ ગુણવા પડશે સાઇન થીટા વડે. તો અહીંયા આવશે સાઇન થીટા માઈનસ કોસ થીટા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે સેમ અહીંયા કરીશું આપણે. તો સેમ એ રીતે કરીએ અહીંયા. તો અહીંયા શું થશે આ જે નીચેનો ભાગ છે એમાં લસા થશે કોસ થીટા. કોસ થીટા ભાગ્યાના ભાગે ઉપર જશે એટલે અહીંયા કોસ થીટા ઇન્ટુ કોસ થીટા. નીચે શું છે સાઇન થીટા તો છે જ. હવે અહીંયા જે લખવાનું તે કોસ થીટા વડે અહીંયા ગુણવા પડશે એટલે અહીંયા કોસ થીટા માઈનસ સાઇન થીટા. હવે અહીંયા જુઓ મિત્રો અહીંયા કોસ થીટા છે છેદમાં અહીંયા સાઇન થીટા છે. અહીંયા સાઇન થીટા માઈનસ કોસ થીટા છે જ્યારે અહીંયા ઉલટું છે આના કરતી. એટલે આપણે શું કરીશું કાં તો આનો માઈનસ બહાર કાઢી લઈએ કાં તો આનો માઈનસ બહાર કાઢવાનો. તો આપણે આનો માઈનસ બહાર કાઢી લઈએ. તો માઈનસ બહાર કાઢીએ તો પ્લસ હોય માઈનસ થઈ જશે અને માઈનસ હોય પ્લસ થઈ જશે. તો આને આપણે માઈનસ બહાર લઈ લઈએ તો શું પરિણામ આવશે અહીંયા તો અહીંયા સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ થીટા. અહીંયા આવશે સાઇન થીટા માઈનસ કોસ થીટા. આવું કેમ લેવાનું કારણ કે આપણે લસા લેવો છે અને લસા માટે આપણે આ બંને પદ સિમિલર છે થોડોક ફેર છે એટલે આપણે એને ફેરફાર કરી કાઢ્યો. તો અહીંયા આવશે માઈનસ અહીંયા આવશે કોસ સ્ક્વેર થીટા અપોન સાઇન થીટા. અને અહીંયા આપણે ચિહ્ન માઈનસ બહાર કરી લીધું એટલે આ પ્લસ થઈ જશે એટલે આપણે એને પહેલા લખી દઈએ સાઇન થીટા. અને આ કોસ થીટા છે પ્લસ છે માઈનસ થઈ જશે એટલે અહીંયા આવશે કોસ થીટા. બરાબર આટલું સમજાઈ ગયું બધાને. હવે આપણે લસા લેવાનું છે તો લસા શું આવશે મિત્રો તો અહીંયા કોસ થીટા સાઇન થીટા અને આ પદ 3 થયા. કોસ થીટા સાઇન થીટા માઈનસ કોસ થીટા અને સાઇન થીટા આ 3 પદ થયા લસાના. તો અહીંયા આવશે કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા માઈનસ કોસ થીટા. થઈ ગયું ફ્રેન્ડ્સ. તો હવે એક પદ બે પદ ને 3 પદ છેદમાં હોવા જોઈએ. તો અહીંયા એક પદ ને બે પદ છે કયું ખૂટ્યું સાઇન થીટા. તો આ ઉપરનું પદ છે એને સાઇન થીટા વડે ગુણવા પડે. હવે સાઇન સ્ક્વેર થીટા ગુણ્યા સાઇન થીટા કરીએ તો શું આવશે સાઇન ક્યુબ થીટા માઈનસ અહીંયા શું થશે તો અહીંયા સાઇન થીટા છે સાઇન થીટા માઈનસ કોસ થીટા છે ખૂટ્યું શું કોસ થીટા. તો કોસ થીટા વડે આને ગુણવા પડશે. તો અહીંયા શું આવશે કોસનો ઘન થીટા. થઈ ગયું. હવે પાછું આના અવયવ પાડવાના છે. આના અવયવ તમે શીખીને આવેલા છો 8મા 9મા ધોરણની અંદર. શું આવશે આના અવયવો તો એના અવયવ હું તમને અહીંયા બતાવું છું બાજુમાં એ તમે જુઓ. તો શું આવશે અહીંયા a નો ઘન માઈનસ b નો ઘન that is equal to શું થશે અહીંયા a માઈનસ b બીજા કોષમાં a સ્ક્વેર પ્લસ આ બંનેનો ગુણાકાર ab અને પ્લસ b સ્ક્વેર થશે. મિત્રો આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. આનો આપણે અહીંયા ઉપયોગ કરશું. તો આને આની સાથે સરખાવીશું તો અહીંયા શું થશે a બરાબર sin થીટા અને b બરાબર cos થીટા થશે. તો હવે આપણે અહીંયા જો અવયવ પાડીએ તો a એટલે sin થીટા b એટલે cos થીટા. તો હવે a માઈનસ b એટલે પહેલા કૌંસમાં શું આવશે sin થીટા માઈનસ cos થીટા. થઈ ગયું. બીજા કૌંસની અંદર બીજા કૌંસમાં શું કહ્યું કે a નો સ્ક્વેર એટલે sin થીટા નો સ્ક્વેર તો અહીંયા sin સ્ક્વેર થીટા પ્લસ આ બંનેના ગુણાકાર a અને b નો ગુણાકાર અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ ની જગ્યાએ પ્લસ થઈ જશે. તો અહીંયા ગુણાકાર શું આવશે cos થીટા into sin થીટા પ્લસ શું આવશે b નો સ્ક્વેર b એટલે cos થીટા તો cos થીટા નો સ્ક્વેર એટલે cos સ્ક્વેર થીટા અપોન શું થશે અહીંયા cos થીટા
ઇન્ટુ સાઇન થીટા, બીજા કૌંસમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. થઈ ગયું ફ્રેન્ડ્સ? હવે જુઓ અહીંયા આગળ સાઇન થીટા માઇનસ કોસ થીટા, સાઇન થીટા માઇનસ કોસ થીટા, એટલે આ બંને ઉપર નીચે છેદમાં ઉડી જશે. બીજું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, આ બંનેનો સરવાળો શું થશે? 1 થશે, નિત્યસમ છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, એનો શું થશે? 1 થશે. ઓકે, તો આ બંનેનો 1 થશે. સાઇન થીટા માઇનસ કોસ થીટા, તો આખું આ પદ ઉડી જશે ઉપર નીચેનું. અને બીજું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, એ 1 થશે. તો અહીંયા આપણે લખીએ 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા અપોન જે વધ્યું તે કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. ઓકે મિત્રો, તો હવે આગળ વધીએ. આપણે ડાબી જમણી બાજુના ભાગને જોતા રહેવાનું. અહીંયા જોઈએ છે 1 પ્લસ સેક થીટા ઇન્ટુ કોસેક થીટા, એટલે આપણે શું કરીશું? આના બે ભાગ પાડી દઈએ. એક અપોન આ લઈ લઈએ અને બીજું આના ભાગ્યા આ લઈ લઈએ. તો 1 અપોન cos theta into sin theta પ્લસ શું થશે? cos theta into sin theta અપોન cos theta into sin theta. તો હવે આ બંને ઉડી ગયા, sin theta ઉડી ગયા, cos theta ઉડી ગયા. અને આની વાત કરીએ, ચાલો તો આને 1 upon cos theta એટલે કોનું વ્યસ્ત? sec theta. તો 1 upon cos theta ની જગ્યાએ શું લખી શકાય? sec theta. sec theta પ્લસ અને ઇન્ટુ sin theta. 1 upon sin theta એટલે શું આવશે? cosec theta. અને અહીંયા કશું જ નથી રહ્યું એટલે 1 રહેશે. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આપણો જે જવાબ જોઈતો હતો જમણી બાજુનો ભાગ એ આપણને પ્રાપ્ત થઈ ગયો 1 પ્લસ sec theta ઇન્ટુ cosec theta અને ધેટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. એટલે આમ આપણને સાબિત થયું. શું સાબિત થયું? tan theta upon 1 minus cot theta plus cot theta upon 1 minus tan theta that is equal to 1 plus sec theta into cosec theta. સ્વાધ્યાય 8.5 એક્ઝામ્પલ નંબર 5 એમાં લઈએ આપણે. તો 1 plus sec a upon sec a is equal to sin square a upon 1 minus cos square a. તો સૌથી પહેલા આપણે ડાબા ભાગથી શરૂઆત કરીએ. તો ડાબા બરાબર 1 plus sec a upon sec a. આને કન્વર્ટ કરીએ આપણે. શેમાં કન્વર્ટ કરીશું? તો sec નું cosમાં રૂપાંતર થશે. તો અહીંયા થશે 1 plus 1 upon cos a upon 1 upon cos a. That is equal to શું થશે અહીંયા? તો આ લસા લેવાનો અહીંયા. તો આ cos નીચે જશે અને આ 1 upon cos વાળા cos ઉપર જશે. હવે અહીંયા લસા લઈએ તો શું થશે? તો અહીંયા cos વડે ગુણવા પડશે. તો cos a plus 1 cos a plus 1 આ cos ઉડી ગયા. તો રહ્યું શું આપણી પાસે? તો 1 plus cos a. તો પરિણામ નંબર 1. હવે આપણે બીજું લઈએ પરિણામ. તો જમણી બાજુનો ભાગ લઈએ. તો જમણી બાજુ બરાબર શું છે? તો sin square a upon 1 minus cos a. હવે નિત્યસમ લઈએ. કયો નિત્યસમ આવશે? તો sin square a. તો sin square a plus cos square a is equal to 1. તો cos square ને પહેલી બાજુ લઈ જઈએ તો 1 minus cos square a. તો sin square a ની જગ્યાએ લખવાનું 1 minus cos square a upon 1 minus cos a. હવે એ નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર. તો a નો સ્ક્વેર માઈનસ b નો સ્ક્વેર એ નિત્યસમનો વિસ્તરણ કરવાનું છે. તો આનો અવયવ પાડવાના છે. તો આનો અવયવ કયો થશે? a plus b a minus
બી. તો આના અવયવ પાડીશું આપણે, તો શું આવશે અહીંયા? that is equal to 1 minus cos A, એક વખત પ્લસ અને એક વખત માઇનસ upon 1 minus cos A. હવે 1 minus cos A ઉપર પણ છે ને નીચે પણ છે, ઉડી ગયા. તો રહ્યું શું આપણી પાસે? 1 plus cos A. તો પરિણામ નંબર 2. પરિણામ 1 અને 2 પરથી શું સાબિત થાય છે? તો આ પરિણામ સાબિત થાય છે. શું સાબિત થયું? તો અહીંયા આપણે લઈએ તો પરિણામ 1 અને 2 પરથી સાબિત થાય છે કે 1 plus sec A upon sec A is equal to sin square A upon 1 minus sin A. સાબિત થાય છે. ઓકે મિત્રો, તો આ પ્રમાણે આપણે આની સાબિતી લેવાની. ફ્રેન્ડ્સ, અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.